અને આજથી આ 3 દિવસ ગીતાજીને કેન્દ્રમાં રાખી અને ભગવાનની વાણીનો રસાસ્વાદ આપણે સાથે મળીને કરવાના છે. પૂર્વમાં દેવાંગભાઈએ પોતાના ભાવોને અભિવ્યક્ત કર્યા. કહ્યું કે આખું જીવન લોઢા સાથે કામ પડ્યું, પણ આ એ જ લોઢાને એક નાનકડો પારસમણી સ્પર્શી જાય તો કેવું સોનું બની જાય. એમાં જીવન કર્મોને આધીન ને કર્મોને વશ થઈ સતત થતું રહ્યું, પણ સત્સંગનો પારસમણી સ્પર્શે તો એ જ સુવર્ણની પળો બની જાય. સત્સંગની ક્ષણો એ સોનેરી ઘડીઓ છે, એ આપણો સમય છે. બાકી તો સમય સંસાર માટે, જીવન માટે, નિર્વાહ માટે વાપરતા હોઈએ છીએ, પણ સત્સંગની ક્ષણો આપણી હોય છે, એ આપણું ભાથું હોય છે. જીવન બીજા માટે પૂરું કરવામાં ઘસાઈ જતું હોય, સમાપ્ત થઈ જતું હોય, પોતાના માટેની જીવન કયું, પોતાના માટેની ક્ષણો કઈ, તો કે આ સત્સંગની ક્ષણો એ આપણું ભાથું છે. આપણે આપણા માટે કેટલું કરીએ? જો દરેકને મેક્સિમમ ભગવાન 35,000 આપણે કહીએ 365 દિવસ તો 36,500 દિવસ 100 વર્ષ ગણીએ તો, અને એમાં આપણો દિવસ કયો? આ તો 100 વર્ષનું આયુષ્ય હોય તો, બાકી તો આમાં ઘણા માઇનસ થઈ શકે. જો આ સત્સંગ સભા યા કોઈ મંદિર, એની જો મને કોઈ વ્યાખ્યા કરવાનું કહે તો હું સત્સંગની સભાને યુ-ટર્ન લેવાની જગ્યા માનું છું. જો ઘણીવાર તમારી જે જગ્યાએ પહોંચવાનું હોય ને એ એક્ઝિટ ચૂકી જાઓ, અને એમાં પણ યુએસએ ગયા હશે, અમને તો ખબર હશે કે પાછું 50 માઇલ આગળ જવું પડે, એટલે આપણે શું શોધીએ? આપણું સ્થળ ચૂકી જઈએ એટલે આપણે શોધીએ કે યુ-ટર્નની જગ્યા ક્યારે આવે છે, અને જ્યાં યુ-ટર્ન મળની જગ્યા મળે એટલે પાછી ગાડી વાળી આપણા ગંતવ્ય સુધી પહોંચી જઈએ. એમ જીવન ગતિશીલ છે, અને ગતિ ને ગતિમાં ઘણી જગ્યાઓ જ્યાં ઉભા રહેવાનું હતું ત્યાં આપણે ચૂકી ગયા છે. અને હવે એ ભાગતું જીવન એ યુ-ટર્નની જગ્યા ગોતતું હોય છે કે કોઈ વળવાની જગ્યા મળે તો પાછો વળી અને એ ક્ષણોમાં, એ સ્થળોમાં, એ વ્યક્તિઓ પાસે, એ પ્રભુ પાસે હું પાછો પહોંચું. તો આપ બધાને હું આહ્વાન કરું છું, આ 3 દિવસનું ગીતા સત્ર એ યુ-ટર્ન લેવાની જગ્યા તમને મળી છે. જ્યાં જ્યાં જે ક્ષણો જીવનની ચૂકી ગયા હો, એ અફસોસ મનમાં હોય કે એ સમયે બા હતા ત્યારે આ કરી લીધું હોત તો સારું થાત, બાપુજી હતા ત્યારે એ કહેતા ત્યારે આ કરી લીધું હોત તો સારું થાત, એ સમયે મોકો હતો ને હું ગયો નહીં, મને અવસર મળ્યો તો મેં કર્યું નહીં. ઘણી એવી અવસરો ચૂકી ગયા છે. પણ આજે આ સત્સંગનું સ્થળ ફરી એ ગાડીને, જીવનની એ રથને પાછો વાળી અને મધુર સંસ્મરણો તરફ, એ આપણા ગંતવ્યો તરફ જવાનો એક અવસર આપણને મળ્યો છે. આ ભગવદ્ ગીતાજી એવો મહાનતમ ગ્રંથ છે, દુનિયામાં કોઈ પણ ગ્રંથની જયંતિ ઉજવાતી નથી ગીતાજી સિવાય. આ ગ્રંથો ક્યારે લખાયા એની કોઈ ડેટ તિથિ મળતી નથી. ગીતાજીની મળે, માક્ષર મહિનાની એકાદશી આવે અને ગીતા જયંતિનો દિવસ આવે, કોઈ ગીતા જયંતિ ઉજવે છે. એવો વિશ્વનો મહાનતમ ગ્રંથ છે. સૌભાગ્ય વાતનું છે કે હિન્દુ ધર્મમાં આ ગ્રંથનું અવતરણ થયું, પણ આ ગ્રંથ કેવલ હિન્દુઓ માટે જ નથી, એ તો સમગ્ર માનવ જાતિના ઉત્થાન માટેનો આ ગ્રંથ છે, જે આજે જેને કેન્દ્રમાં લઈને આપણે બેઠા છે. હિન્દુ ધર્મની ફિલોસોફીને કોઈ એક ગ્રંથમાં સમજી લેવી હોય તે શ્રીમદ ભગવદ્ ગીતા છે. 700 શ્લોકોનો આ અદ્ભુત ગ્રંથ ભગવાન જ્યાં બોલ્યા છે. અને જ્યારે જ્યારે મંદિરે જઈએ ને ત્યારે પ્રભુને બોલવાનો તો મોકો જ ના આપીએ, અને ફરિયાદ કરીને નીકળીએ કે પ્રભુ વાત નથી કરતા. અરે તે ચાન્સ ક્યાં આપ્યો? આપણે જ આપણું બોલવામાં એટલું બધું સમય વ્યતીત કરી દઈએ છીએ કે પ્રભુને બોલવાનો મોકો જ નથી મળતો. પ્રભુને સાંભળવાનો અવસર એ સત્સંગ છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતને હું એમ માનું છું કે ભગવાનને સમજવાનો અવસર એ શ્રીમદ ભાગવત.
અને ભગવાનને સાંભળવાનો અવસર એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. ઘણી વાર ઘણા લોકોને એ ભેદ પણ ખબર નથી હોતો કે ગીતાજી જુદા અને ભાગવતજી જુદા. ઘણી વાર ભાગવત કથા હોય ને તો એ લોકો એમ સમજે આ પેલા અર્જુનને ઉપદેશ આપ્યો ભગવાન એ જ ને. એ ભાગવતજી, એ પુરાણ છે, આ સ્મૃતિ ગ્રંથ છે. સુખદેવજી અને પરીક્ષિતનો જ્યાં સંવાદ છે અને 12 સ્કંદમાં જે સંપૂર્ણ કથા 7 દિવસ કરવામાં આવે, જે સ્વયં વાંગમય સ્વરૂપ ભગવાનનું શ્રીમદ ભાગવત અને ભગવદ ગીતાજી એટલે કૃષ્ણ અર્જુન સંવાદ, કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. કરુણતા એ છે વિશેષ કરીને આપણા સનાતન વૈદિક ધર્મીઓને, હિન્દુ ધર્મીઓ, જેટલું ક્રિશ્ચિયન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી વિશે ખબર છે, જાણે છે. જો 2-4 પ્રશ્નો કરું તમને ગીતાજીમાંથી સાવ સહેલા, તો એ કેટલા લોકો સાચા જવાબ આપી શકે. અને આપણે કોઈ સાચું ખોટું કરવા તો બેઠા જ નથી. આપણે તો ભગવાનને સાંભળવા બેઠા છે. પ્રભુ બોલે ને આપણે શ્રવણ કરીએ. આ કોઈ અર્જુનને કન્વિન્સ કરવા માટેનો ધર્મગ્રંથ નથી. જો તમે કેવલ અર્જુન માટે જ માનશો તો પીરિયોડિકલ અને પર્સનલી ગ્રંથ બની જશે. આ કોઈ પીરિયોડિકલ નથી, કોઈ પર્સનલ નથી. આ તો ઇટર્નલ છે, શાશ્વત વાણી છે. કોઈ એક સમયમાં કોઈ એક વ્યક્તિ માટે કહેવાયેલી ભગવદ ગીતા નથી. અને એમે ભગવાન અને મહાપુરુષોની વાણી કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને કહેવાય પણ એ વ્યક્તિ માટે નથી હોતી. એ તો સમષ્ટિગત હોય છે, એ તો બધાનું કલ્યાણ કરનારી હોય છે. કોઈ એક સમયમાં કહેવાય હોય પણ એ સમય પૂરતી જે સત્ય નથી હોતી, એ તો શાશ્વત હોય છે. દરેક કાળમાં એ સત્ય હોય છે. અને એટલા માટે ક્યારે પણ ધર્મગ્રંથ માટે એવા શબ્દોનો પ્રયોગ નહીં કરવો કે આ તો હજારો વર્ષ પહેલાની વાત, આજેનું શું? અચ્છા, આજે તમારા પ્રોબ્લેમ્સ બદલાઈ ગયા છે? શું હવે ક્રોધ નથી થતો? શું હવે ઈર્ષા નથી આવતી? શું હવે લોભ મટી રહ્યો છે? શું હવે દ્વેષ જતો રહ્યો છે? રૂપો બદલાયા છે, બીમારી તો એની એ જ છે. અને જો બીમારી એ જ છે તો દવા પણ એ જ લેવી પડશે. આ તો શાશ્વત રોગો છે. અને એટલા માટે આ શાશ્વત ઔષધિ છે. ધર્મગ્રંથો ક્યારે પણ સમય કાળમાં બાધિત નથી હોતા. અને જે ત્રિકાલા બાધિત હોય એને જ સત્ય કહેવાય. શું એમ કહી શકાય કે ભગવાન હતા? એ તો આજે છે જ. એ તો ત્રિકાલા બાધિત છે. અને એટલા માટે શ્રીમદ ભગવદ ગીતા એ કેવલ કોઈ એક વ્યક્તિ માટે, કોઈ એક સ્થાનમાં, કોઈ એક પ્રસંગે કહેવાયેલો કોઈ સંવાદ નથી. આ તો જીવાત્મા અને પરમાત્માનો શાશ્વત સંવાદ છે. ગીતાજીને જો એક જ વાક્યમાં કહું તો પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ ભગવદ ગીતા છે. શંકાથી સમાધાન સુધીની યાત્રા એ જ ભગવદ ગીતા છે. ઉદાસીમાંથી ઉત્સવ સુધીની યાત્રા એ જ ભગવદ ગીતા છે. પ્રમાદથી પ્રસાદ સુધીની યાત્રા એ જ ભગવદ ગીતા છે. અનેક પ્રકારની ઉદાસીનતા, આ વિષાદ યોગ કેવલ અર્જુનને થોડી છે. અને એમાં પણ આ કોરોના કાળમાં તો કેટલા પ્રકારના વિષાદ જીવનમાં આવ્યા છે. અને આજે પણ ઘણા એના પ્રભાવ હેઠળ છે સમાજ. એ વિષાદમાંથી પ્રસાદ તરફ જવું હોય તો શ્રેષ્ઠતમ ઔષધિ એ આ ભગવદ ગીતા છે. એટલે મને એમ લાગે છે કે બહુ યોગ્ય સમય આ પ્રસાદ કૃપાનો શ્રી ઠાકોરજી આપણને બધાને આપ્યો છે. હું તો નિમિત્ત બનીશ, મનોરથી પરિવાર તો નિમિત્ત બનશે. નક્કી તો ભગવાને કર્યું હોય છે. આયોજન માણસો કરે પણ તારીખ અને સમય તો પરમાત્માએ આપેલી હોય છે. અને એટલા માટે આપણે આ આયોજન માટે તો પ્રભુનો જ પ્રસાદ માનીશું. અને એમાં પણ ભગવદ ગીતાજીને કેન્દ્રમાં રાખી 3 દિવસ સુધી મળવાનું છે. રોજ ઘણાને ઘણી રીતે મળતા હોઈએ અને ઘણી વાતો થતી હોય.
પણ ક્યાંક ભગવાન માટે મળવું, પ્રભુની નિમિત્તે મળવું, એની મહત્તાને ગણી છે. સત્સંગ એક એવું સર્જન છે. સત્સંગની ક્ષણો શાસ્ત્રમાં દુર્લભ માનવામાં આવે. નારદજી પણ ભક્તિ સૂત્રમાં કહ્યું છે, મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. આ તો અમોઘ હોય છે. જો ઘણીવાર બધી કથાઓ, પ્રસંગો અને શ્લોકો યાદ ભલે ન રહે, પણ સત્સંગ સભામાં બેસીને જે ભાવનાની ઉર્મિઓ પ્રગટી હોય એ તો જીવનું કલ્યાણ કરી દેતી હોય છે. એ તો શાશ્વત હોય છે. જ્યારે જ્યારે ક્ષણોને યાદ કરીએ ત્યારે કંઈક અલૌકિક આનંદનો સ્પર્શ હૃદયને થતો હોય છે. અને એટલા માટે એવા ટેન્શન જોડે સાથે પણ ન બેસતા કે આ બધું યાદ રહેશે કે નહીં. યાદ કરવું નથી. જો એક શિક્ષક વિદ્યાર્થીને ભણાવે અને વિદ્યાર્થી પેલા ચિંતા સાથે બેઠો હોય કે યાદ રાખવાનું છે, આપણે એ રીતે નથી બેસવું. આપણે તો બસ ભગવાન બોલતા હોય અને એમના શબ્દો મારા રોગ રોગને સ્પર્શી રહ્યા છે. એક લોઢાને પારસમણી સ્પર્શ થતું હોય, લોઢાને પારસમણી સ્પર્શ થતું પછી કરજો, પછી લોઢાને પારસમણી સ્પર્શે અને એનું કણે કણ સોનું બની જાય. એમ જ આ સત્સંગનો સ્પર્શ આપણી જાત સાથે થવા દઈશું. ભગવદ્ ગીતાજી નું મહાત્મ્ય અનેક રૂપે વર્ણિત કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપ બધા જ જાણો છો એમ પછી વાંચજો, પછી વિતરણ કરજો. મહાભારતનો જે અંગ છે, શ્રી મહાભારતમાં આ બધા જ જાણો છો એમ ભીષ્મ પર્વને અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતાજી છે. બહુ ઊંડાણથી હમણાં મહાભારતના પ્રસંગોમાં નથી જતા, પણ આપ બધા સમજો છો, જાણો છો એમ ભગવદ્ ગીતાજી સ્વતંત્ર ગ્રંથ રૂપે એક ઉપનિષદના સાર રૂપે પણ ઓળખાય અને મહાભારતના અંગ રૂપે પણ છે. મહાભારતનો આપ બધાને પરિચય થયો છે અને મોટા ભાગના લોકોને મહાભારતની જેટલી કથાઓ ખબર છે એ બધી ગ્રંથોના માધ્યમથી ખબર નથી, એ બધી સિરિયલના માધ્યમથી ખબર છે. અને સિરિયલમાં જે રીતે વર્ણિત કરવામાં આવ્યું એમાં મનોરંજનનો પણ એક પક્ષ હોય અને બધી રૂપે જ્યારે સિરિયલ જોવામાં આવે ત્યારે એના બધા જ પાસાઓ હોય છે. એટલે બહુ ઓથેન્ટિક રૂપે પણ એને ન સ્વીકારી શકાય. પણ જેટલા લોકો આપણા હિન્દુ સમાજમાં અત્યારના સમયમાં એમાં મોટા ભાગના લોકોને ટીવી ચેનલોના માધ્યમથી એ વસ્તુની જાણકારી છે. અને આ ત્રણ ગ્રંથો અદ્ભુત છે: મહાભારત, શ્રીમદ ભાગવત અને રામાયણ. આ ત્રણ ગ્રંથો આપણી હિન્દુ સંસ્કૃતિના પાયા છે અને એ પાયા ઉપર આપણી આખી સંસ્કૃતિ ઉભી છે. એમાં પણ મહાભારત જેવું જયગ્રંથ 1,00,000 શ્લોકો વ્યાસજી રચ્યા અને શાસ્ત્રો તો એમ કહે છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. માનવ જીવનની બધી જ આંટીઘૂંટીઓ એ કોઈ ને કોઈ પ્રસંગના માધ્યમથી વ્યાસજી મહાભારતમાં વર્ણિત કરી દીધી છે. અને આપણે ત્યાં પ્રથાઓ, પરંપરાઓ, માન્યતાઓ ને પછી તો એવી માન્યતા આવવા લાગી કે મહાભારતનો ગ્રંથ જો ઘરમાં રાખો તો ઘરે મહાભારત થાય. અચ્છા, તો જેને ત્યાં નથી એને ત્યાં મહાભારત નથી થતી? આપણે લોકો ઘણીવાર એવી માન્યતાઓને કારણે આપણા ધર્મગ્રંથોથી દૂર થઈ ગયા. અને જ્યારથી હિન્દુ સમાજ પોતાના મૂળ ધર્મગ્રંથોથી દૂર થયો ત્યારથી જ અંધશ્રદ્ધાઓએ પ્રવેશ કરી લીધો. અને એટલો બધો અંધશ્રદ્ધાઓમાં માણસ ઘેરાવા લાગ્યો. રોજ નવા ભગવાન આવે, રોજ નવા કોઈ દેવતા આવે, રોજ નવી કોઈ પૂજન પદ્ધતિ આવે. એટલે ગીતાજીમાં તો ભગવાને ખુલાસો કરી દીધો છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. यह शास्त्री विधि वत्सुज्य वर्तते काम कारक न सिद्धि वापनोति न सुखम न पराम गति. शास्त्र विधि में छोड़ी જે મનોકલ્પિત રીતે ભલે ધર્મ પણ કરે છે, ન સુખમ ન પરામ ગતિ, ન એને સુખ મળે છે ન એને પરમ ગતિ મળે છે. અને એટલા માટે
તમારો ભાવ શ્રેષ્ઠ હોય એ આવશ્યક છે, પણ ભાવ પણ શાસ્ત્રોથી પ્રમાણિત હોવો જોઈએ. અને જ્યારથી ભાવ અને સિદ્ધાંત આ બંને છૂટા પડ્યા ત્યારથી આપણી શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિણમિત થવા લાગી. અને એટલા માટે શાસ્ત્રોને જોજો, શાસ્ત્રોને વાંચજો, અને તમારી ભક્તિ શાસ્ત્ર પ્રમાણિત છે કે નહીં એને ચેક કરતા રહેજો. આ બે વસ્તુએ સમાજને બહુ નુકસાન પહોંચાડ્યું. સૌથી પહેલા આપણે એક વાક્ય ખાસ બધા વાપરે, પ્રભુ તો ભાવના ભૂખ્યા, ભાવથી જે કરો એ બધું ચાલે. અને આમ કરી કરીને બધી છૂટ લેતા ગયા આપણે. મને તો જે કોઈ આમ કહે ને તો એમ કહું કે ભગવાન એમ કહી ગયું, તમને કહી ગયા કે ભાવના ભૂખ્યા છે. જ્યાં સુધી પર્સનલી તમને આવીને ન કહી જાય ત્યાં સુધી બધા નિયમો પાડવાના. આવું કરી 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 આપણે બધા ધર્મ ગ્રંથોને ક્યાંક માળિયામાં ચડાવી દીધા. કોના ભાવના ભૂખ્યા? પાછા લોકો ગીતાજીના શ્લોકો ટાંકે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યે નહીં ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામિ પ્રયતાત્મનઃ. જે કાંઈ પણ ભાવથી ધરો પ્રભુ, પણ કોના? ભક્ત્યા, ભક્તોના ભાવના ભૂખ્યા છે. આપણે હજી ભક્ત થયા નથી, ભક્ત થવાની પ્રોસેસમાં છે. જે દિવસે શબરી જેવા ભક્ત બની જઈશું તો ભગવાન એઠાકોરે આરોગશે. જે દિવસે વિદુર જેવા થઈ જઈશું તો છોકરાએ આરોગશે. પ્રભુ તો તૈયાર છે, પણ ભક્તોના ભાવના ભૂખ્યા. અને એટલા માટે પ્રભુ ભાવના ભૂખ્યા છે એવું કહી કહી બધી જ વિધિઓ મૂકી નહીં દે. કારણ કે ક્યાંક આ રીતે આપણે શાસ્ત્રોથી દૂર થઈ રહ્યા છે. ધર્મમાં બહુ જ મહત્વનું છે પ્રોસેસ, વિધિ, વિધિને ફોલો કરવી. ભગવદ ગીતામાં ભગવાન સમજાવે છે કે વિધિને મૂકીને જ્યારે કરવા જાઓ છો ત્યારે તમે પરમ સિદ્ધિને પામતા નથી. અને એટલા માટે ફરી સમાજે શાસ્ત્રો તરફ જવાની જરૂર છે. શાસ્ત્રોને નિરખવાની જરૂર છે. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો ક્યારે છેતરશે નહીં. જ્યારે શાસ્ત્રોને બંધ કરી કેવલ વ્યક્તિઓના વિચારમાં તણાવવા લાગશો તો એના વિચાર આજે માટે સારા હશે, પણ કાલ માટે સારા ના હોય. કાલ માટે સત્ય ના હોય, પણ શાસ્ત્રો તો ત્રણેય કાળમાં સત્ય છે. અને એટલા માટે કોઈ વ્યક્તિના વિચારોથી પ્રભાવિત થવા કરતા શાસ્ત્રોને વાંચીને ફોલો કરો. મહાભારત જેવું શાસ્ત્ર જય ગ્રંથ, 700 શ્લોકોની ભગવદ ગીતા, મૂળ નામ તો એનું છે શ્રીમદ ભગવદ ગીતો ઉપનિષદ. આપણને તો ગીતા કેમ વપરાય? કારણ કે ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગ છે અને એટલા માટે એને ભગવદ ગીતા કહેવાય છે. શ્રીમદ ભગવદ ગીતા મૂળ નામ તો એનું શ્રીમદ ભગવદ ગીતો ઉપનિષદ છે, પણ ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગ હોવાને કારણે એને શ્રીમદ ભગવદ ગીતા કહેવાય છે. શ્રીમદ ભાગવત જોવો અને શ્રીમદ ભગવદ ગીતા જોવો. આ શ્રીમદ ભગવદ ગીતા 700 શ્લોકોમાં ગવાઈ છે. એમાં લગભગ 574 શ્લોકો ભગવાન બોલ્યા છે, 84 શ્લોકો અર્જુન બોલ્યા છે, 41 શ્લોકો સંજય બોલ્યા છે, 1 શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો છે. આખી મહાભારતની ઘટનાઓના પ્રસંગો જયારે તમે જુઓ છો ત્યારે ગીતાજીની મહત્તા સમજાય છે. આ વિશ્વનો એકમાત્ર એવો ધર્મગ્રંથ જે યુદ્ધના મેદાનમાં ગવાયો છે. એ જ શ્રીમદ ભાગવતના કૃષ્ણ જુઓ અને એ જ તમે શ્રીમદ ભગવદ ગીતાના કૃષ્ણ જુઓ. ત્યાં આજુબાજુ ગાયો છે શ્રીમદ ભાગવતમાં, અહીંયા ઘોડાઓ છે. યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ, રથની લગામ ખેંચીને ભગવાન અહીંયાથી ત્યાં અર્જુનના રથને ખેંચી. ત્યાં આસપાસ સખાઓ છે શ્રીમદ ભાગવતના, વ્રજલીલા છે. અહીંયા તો આજુબાજુ યોદ્ધાઓ છે, યુયુત્સવો છે, મુમુક્ષુઓ નથી. ત્યાં ભગવાનના હાથમાં વેણ. અને આજથી આ 3 દિવસ ગીતાજીને કેન્દ્રમાં રાખી અને ભગવાનની વાણીનો રસાસ્વાદ આપણે સાથે મળીને કરવાના છે. પૂર્વમાં દેવાંગભાઈએ પોતાના ભાવોને અભિવ્યક્ત કર્યા. કહ્યું કે આખું જીવન રૂડા સાથે કામ પડ્યું,
પણ આ એક લોઢાને એક નાનકડો પારસમણી સ્પર્શી જાય તો કેવું સોનું બની જાય. એમાં જીવન કર્મોને આધીન ને કર્મોને વશ થઈ સતત થતું રહ્યું, પણ સત્સંગનો પારસમણી સ્પર્શે તો એ સુવર્ણની પળો બની જાય. સત્સંગની ક્ષણો એ સોનેરી ઘડીઓ છે, એ આપણો સમય છે. બાકી તો સમય સંસાર માટે, જીવન માટે, નિર્વાહ માટે વાપરતા હોઈએ છીએ, પણ સત્સંગની ક્ષણો આપણી હોય છે, એ આપણું ભાથું હોય છે. જીવન બીજા માટે પૂરું કરવામાં ઘસાઈ જતું હોય, સમાપ્ત થઈ જતું હોય, પોતાના માટેની જીવન કયું, પોતાના માટેની ક્ષણો કઈ, તો કે આ સત્સંગની ક્ષણો એ આપણું ભાથું છે. આપણે આપણા માટે કેટલું કર્યું? જો દરેકને મેક્સિમમ ભગવાન 35,000 આપણે કહીએ 365 દિવસ તો 36,500 દિવસ 100 વર્ષ ગણીએ તો, અને એમાં આપણો દિવસ કયો? આ તો 100 વર્ષનું આયુષ્ય હોય તો, બાકી તો આમાં ઘણા માઇનસ થઈ શકે. જો આ સત્સંગ સભા યા કોઈ મંદિર, એની જો મને કોઈ વ્યાખ્યા કરવાનું કહે તો હું સત્સંગની સભાને યુટર્ન લેવાની જગ્યા માનું છું. જો ઘણીવાર તમારી જે જગ્યાએ પહોંચવાનું હોય ને એ એક્ઝિટ ચૂકી જાઓ, અને એમાં પણ યુએસએ ગયા હશે, અમને તો ખબર હશે કે પાછું 50 માઇલ આગળ જવું પડે, એટલે આપણે શું શોધીએ? આપણું સ્થળ ચૂકી જઈએ એટલે આપણે શોધીએ કે યુટર્નની જગ્યા ક્યારે આવે છે, અને જ્યાં યુટર્ન મળની જગ્યા મળે એટલે પાછી ગાડી વાળી આપણા ગંતવ્ય સુધી પહોંચી જઈએ. એમ જીવન ગતિશીલ છે, અને ગતિ ને ગતિમાં ઘણી જગ્યાઓ જ્યાં ઉભા રહેવાનું હતું ત્યાં આપણે ચૂકી ગયા છે. અને હવે એ ભાગતું જીવન એ યુટર્નની જગ્યા ગોતતું હોય છે કે કોઈ વળવાની જગ્યા મળે તો પાછો વળી અને એ ક્ષણોમાં, એ સ્થળોમાં, એ વ્યક્તિઓ પાસે, એ પ્રભુ પાસે હું પાછો પહોંચું. તો આપ બધાને હું આહ્વાન કરું છું, આ 3 દિવસનું ગીતા સત્ર એ યુટર્ન લેવાની જગ્યા તમને મળી છે. જ્યાં જ્યાં જે ક્ષણો જીવનની ચૂકી ગયા હો, એ અફસોસ મનમાં હોય કે એ સમયે બા હતા ત્યારે આ કરી લીધું હોત તો સારું થાત, બાપુજી હતા ત્યારે એ કહેતા ત્યારે આ કરી લીધું હોત તો સારું થાત, એ સમય મોકો હતો ને હું ગયો નહીં, મને અવસર મળ્યો હતો ને મેં કર્યું નહીં. ઘણી એવી અવસરો ચૂકી ગયા છે. પણ આજે આ સત્સંગનું સ્થળ ફરી એ ગાડીને, જીવનની એ રથને પાછો વાળી અને મધુર સંસ્મરણો તરફ, એ આપણા ગંતવ્યો તરફ જવાનો એક અવસર આપણને મળ્યો છે. આ ભગવદ્ ગીતાજી એવો મહાનતમ ગ્રંથ છે, દુનિયામાં કોઈ પણ ગ્રંથની જયંતિ ઉજવાતી નથી ગીતાજી સિવાય. આ ગ્રંથો ક્યારે લખાયા એની કોઈ ડેટ તિથિ મળતી નથી. ગીતાજી મળે, અક્ષર મહિનાની એકાદશી આવે અને ગીતા જયંતિનો દિવસ આવે તો ગીતા જયંતિ ઉજવે છે. એવો વિશ્વનો મહાનતમ ગ્રંથ છે. સૌભાગ્ય વાતનું છે કે હિન્દુ ધર્મમાં આ ગ્રંથનું અવતરણ થયું, પણ આ ગ્રંથ કેવલ હિન્દુઓ માટે જ નથી, એ તો સમગ્ર માનવ જાતિના ઉત્થાન માટેનો આ ગ્રંથ છે, જે આજે જેને કેન્દ્રમાં લઈને આપણે બેઠા છે. હિન્દુ ધર્મની ફિલોસોફીને કોઈ એક ગ્રંથમાં સમજી લેવી હોય તે શ્રીમદ ભગવદ ગીતા છે. 700 શ્લોકોનો આ અદ્ભુત ગ્રંથ ભગવાન જ્યાં બોલ્યા છે. અને જ્યારે જ્યારે મંદિરે જઈએ ને ત્યારે પ્રભુને બોલવાનો તો મોકો જ ના આપીએ, અને ફરિયાદ કરીને નીકળીએ કે પ્રભુ વાત નથી કરતા. અરે તે ચાન્સ ક્યાં આપ્યો? આપણે જ આપણું બોલવામાં એટલું બધું સમય વ્યતીત કરી દઈએ છીએ કે પ્રભુને બોલવાનો મોકો જ નથી મળતો. પ્રભુને સાંભળવાનો અવસર એ સત્સંગ છે. શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતને હું એમ માનું છું કે ભગવાનને સમજવાનો અવસર એ શ્રીમદ ભાગવત, અને ભગવાનને સાંભળવાનો અવસર એટલે શ્રીમદ ભગવદ ગીતા. ઘણી વાર ઘણા લોકોને એ ભેદ પણ ખબર નથી હોતો કે ગીતાજી જુદા અને ભાગવતજી જુદા. ઘણી વાર ભાગવત કથા હોય ને તો એ લોકો એમ સમજે આ પેલા અર્જુનને ઉપદેશ આપ્યો ભગવાન એ જ ને,
એ ભાગવતજી, એ પુરાણ છે, આ સ્મૃતિ ગ્રંથ છે. સુખદેવજી અને પરીક્ષિતનો જ્યાં સંવાદ છે, અને 12 સ્કંદમાં જે સંપૂર્ણ કથા 7 દિવસ કરવામાં આવે, જે સ્વયં વાંગમય સ્વરૂપ ભગવાનનું શ્રીમદ ભાગવત, અને ભગવદ ગીતાજી એટલે કૃષ્ણ અર્જુન સંવાદ, કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. કરુણતા એ છે, વિશેષ કરીને આપણા સનાતન વૈદિક ધર્મીઓને, હિન્દુ ધર્મીઓ, જેટલું ક્રિશ્ચિયન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી વિશે ખબર છે, જાણે છે. જે 2-4 પ્રશ્નો કરું તમને ગીતાજીમાંથી, સાવ સહેલા, તો એ કેટલા લોકો સાચા જવાબ આપી શકે. અને આપણે કોઈ સાચું ખોટું કરવા તો બેઠા જ નથી, આપણે તો ભગવાનને સાંભળવા બેઠા છે. પ્રભુ બોલે ને આપણે શ્રવણ કરીએ. આ કોઈ અર્જુનને કન્વિન્સ કરવા માટેનો ધર્મગ્રંથ નથી. જો તમે કેવલ અર્જુન માટે જ માનશો તો પીરિયોડિકલ અને પર્સનલી ગ્રંથ બની જશે. આ કોઈ પીરિયોડિકલ નથી, કોઈ પર્સનલ નથી, આ તો ઇટર્નલ છે, શાશ્વત વાણી છે. કોઈ એક સમયમાં કોઈ એક વ્યક્તિ માટે કહેવાયેલી ભગવદ ગીતા નથી. અને એમે ભગવાન અને મહાપુરુષોની વાણી કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને કહેવાય, પણ એ વ્યક્તિ માટે નથી હોતી. એ તો સમષ્ટિગત હોય છે, એ તો બધાનું કલ્યાણ કરનારી હોય છે. કોઈ એક સમયમાં કહેવાય હોય, પણ એ સમય પૂરતી જે સત્ય નથી હોતી, એ તો શાશ્વત હોય છે. દરેક કાળમાં એ સત્ય હોય છે. અને એટલા માટે ક્યારે પણ ધર્મગ્રંથ માટે એવા સત્યનો પ્રયોગ નહીં કરવો કે આ તો હજારો વર્ષ પહેલાની વાત, આજેનું શું? અચ્છા, આજે તમારા પ્રોબ્લેમ બદલાઈ ગયા છે? શું હવે ક્રોધ નથી થતો? શું હવે ઈર્ષા નથી આવતી? શું હવે લોભ મટી રહ્યો છે? શું હવે દ્વેષ જતો રહ્યો છે? રૂપો બદલાયા છે, બીમારી તો એની એ જ છે. અને જો બીમારી એ જ છે તો દવા પણ એ જ લેવી પડશે. આ તો શાશ્વત રોગો છે, અને એટલા માટે આ શાશ્વત ઔષધિ છે. ધર્મગ્રંથો ક્યારે પણ સમય કાળમાં બાધિત નથી હોતા, અને જે ત્રિકાલા બાધિત હોય એને જ સત્ય કહેવાય. શું એમ કહી શકાય કે ભગવાન હતા? એ તો આજે છે, એ તો ત્રિકાલા બાધિત છે. અને એટલા માટે શ્રીમદ ભગવદ ગીતા એ કેવલ કોઈ એક વ્યક્તિ માટે, કોઈ એક સ્થાનમાં, કોઈ એક પ્રસંગે કહેવાયેલો કોઈ સંવાદ નથી. આ તો જીવાત્મા અને પરમાત્માનો શાશ્વત સંવાદ છે. ગીતાજીને જો એક જ વાક્યમાં કહું તો પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ ભગવદ ગીતા છે. શંકાથી સમાધાન સુધીની યાત્રા એ જ ભગવદ ગીતા છે. ઉદાસીમાંથી ઉત્સવ સુધીની યાત્રા એ જ ભગવદ ગીતા છે. પ્રમાદથી પ્રસાદ સુધીની યાત્રા એ જ ભગવદ ગીતા છે. અનેક પ્રકારની ઉદાસીનતા, આ વિષાદ યોગ કેવલ અર્જુનનો થોડી છે. અને એમાં પણ આ કોરોના કાળમાં તો કેટલા પ્રકારના વિષાદ જીવનમાં આવ્યા છે. અને આજે પણ ઘણા એના પ્રભાવ હેઠળ છે સમાજ. એ વિષાદમાંથી પ્રસાદ તરફ જવું હોય તો શ્રેષ્ઠતમ ઔષધિ એ આ ભગવદ ગીતા છે. એટલે મને એમ લાગે છે કે બહુ યોગ્ય સમય આ પ્રસાદ કૃપાનો શ્રી ઠાકોરજી આપણને બધાને આપ્યો છે. હું તો નિમિત્ત બનીશ, મનોતી પરિવાર તો નિમિત્ત બનશે. નક્કી તો ભગવાને કર્યું હોય છે. આયોજન માણસો કરે, પણ તારીખ અને સમય તો પરમાત્માએ આપેલી હોય છે. અને એટલા માટે આપણે આ આયોજન માટે તો પ્રભુનો જ પ્રસાદ માનીશું. અને એમાં પણ ભગવદ ગીતાજીને કેન્દ્રમાં રાખી 3 દિવસ સુધી મળવાનું છે. રોજ ઘણાને ઘણી રીતે મળતા હોઈએ અને ઘણી વાતો થતી હોય, પણ ક્યાંક ભગવાન માટે મળવું, પ્રભુની નિમિત્તે મળવું, એની મહત્તાને ગણી છે. સત્સંગ એક એવું સર્જન છે, સત્સંગની ક્ષણો
શાસ્ત્રોમાં દુર્લભ માનવામાં આવ્યું. નારદજી પણ ભક્તિ સૂત્રમાં કહ્યું છે, મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. આ તો અમોઘ હોય છે. જો ઘણીવાર બધી કથાઓ, પ્રસંગો અને શ્લોકો યાદ ભલે ન રહે, પણ સત્સંગ સભામાં બેસીને જે ભાવનાની ઉર્મિઓ પ્રગટી હોય એ તો જીવનું કલ્યાણ કરી દેતી હોય છે. એ તો શાશ્વત હોય છે. જ્યારે જ્યારે ક્ષણોને યાદ કરીએ ત્યારે કંઈક અલૌકિક આનંદનો સ્પર્શ હૃદયને થતો હોય છે. અને એટલા માટે એવા ટેન્શન જોડે સાથે પણ ન બેસતા કે આ બધું યાદ રહેશે કે નહીં. યાદ કરવું નથી. જો એક શિક્ષક વિદ્યાર્થીને ભણાવે અને વિદ્યાર્થી પેલા ચિંતા સાથે બેઠો હોય કે યાદ રાખવાનું છે, આપણે એ રીતે નથી બેસવું. આપણે તો બસ ભગવાન બોલતા હોય અને એમના શબ્દો મારા રોગ રોગને સ્પર્શી રહ્યા છે. એક લોઢાને પારસમણી સ્પર્શ થતું હોય, લોઢાને પારસમણી સ્પર્શ થતું પછી કરજો. પછી લોઢાને પારસમણી સ્પર્શે અને એનું કણે કણ સોનું બની જાય. એમ જ આ સત્સંગનો સ્પર્શ આપણી જાત સાથે થવા દઈશું. ભગવદ્ ગીતાજી નું મહાત્મ્ય અનેક રૂપે વર્ણિત કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપ બધા જ જાણો છો એમ પછી વાંચજો, પછી વિતરણ કરજો. મહાભારતનો જે અંગ છે, શ્રી મહાભારતમાં આ બધા જ જાણો છો એમ ભીષ્મ પર્વને અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતાજી છે. બહુ ઊંડાણથી હમણાં મહાભારતના પ્રસંગોમાં નથી જતા, પણ આપ બધા સમજો છો, જાણો છો એમ ભગવદ્ ગીતાજી સ્વતંત્ર ગ્રંથ રૂપે એક ઉપનિષદના સાર રૂપે પણ ઓળખાય અને મહાભારતના અંગ રૂપે પણ છે. મહાભારતનો આપ બધાને પરિચય થયો છે અને મોટા ભાગના લોકોને મહાભારતની જેટલી કથાઓ ખબર છે એ બધી ગ્રંથોના માધ્યમથી ખબર નથી, એ બધી સિરિયલના માધ્યમથી ખબર છે. અને સિરિયલમાં જે રીતે વર્ણિત કરવામાં આવ્યું એમાં મનોરંજનનો પણ એક પક્ષ હોય અને બધી રૂપે જ્યારે સિરિયલ જોવામાં આવે ત્યારે એના બધા જ પાસાઓ હોય છે. એટલે બહુ ઓથેન્ટિક રૂપે પણ એને ન સ્વીકારી શકાય. પણ જેટલા લોકો આપણા હિન્દુ સમાજમાં અત્યારના સમયમાં એમાં મોટા ભાગના લોકોને ટીવી ચેનલોના માધ્યમથી એ વસ્તુની જાણકારી છે. અને આ ત્રણ ગ્રંથો અદ્ભુત છે: મહાભારત, શ્રીમદ ભાગવત અને રામાયણ. આ ત્રણ ગ્રંથો આપણી હિન્દુ સંસ્કૃતિના પાયા છે અને એ પાયા ઉપર આપણી આખી સંસ્કૃતિ ઉભી છે. એમાં પણ મહાભારત જેવો જયગ્રંથ 1,00,000 શ્લોકો વ્યાસજી રચ્યા અને શાસ્ત્રો તો એમ કહે છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. માનવ જીવનની બધી જ આંટીઘૂંટીઓ એ કોઈ ને કોઈ પ્રસંગના માધ્યમથી વ્યાસજી મહાભારતમાં વર્ણિત કરી દીધી છે. અને આપણે ત્યાં પ્રથાઓ, પરંપરાઓ, માન્યતાઓ ને પછી તો એવી માન્યતા આવવા લાગી કે મહાભારતનો ગ્રંથ જો ઘરમાં રાખો તો ઘરે મહાભારત થાય. અચ્છા, તો જેને ત્યાં નથી એને ત્યાં મહાભારત નથી થતી? આપણે લોકો ઘણીવાર એવી માન્યતાઓને કારણે આપણા ધર્મગ્રંથોથી દૂર થઈ ગયા. અને જ્યારથી હિન્દુ સમાજ પોતાના મૂળ ધર્મગ્રંથોથી દૂર થયો ત્યારથી જ અંધશ્રદ્ધાઓએ પ્રવેશ કરી લીધો. અને એટલો બધો અંધશ્રદ્ધાઓમાં માણસ ઘેરાવા લાગ્યો. રોજ નવા ભગવાન આવે, રોજ નવા કોઈ દેવતા આવે, રોજ નવી કોઈ પૂજન પદ્ધતિ આવે. એટલે ગીતાજીમાં તો ભગવાને ખુલાસો કરી દીધો છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. यह शास्त्री विधि वत्सुज्य वर्तते काम कारक न सिद्धि वापनोति न सुखम न पराम गति. શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે ભલે ધર્મ પણ કરે છે, ન સુખમ ન પરામ ગતિ, ન એને સુખ મળે છે ન એને પરમ ગતિ મળે છે. અને એટલા માટે તમારો ભાવ શ્રેષ્ઠ હોય એ આવશ્યક છે, પણ ભાવ પણ શાસ્ત્રોથી પ્રમાણિત હોવો જોઈએ. અને જ્યારથી ભાવ અને સિદ્ધાંત આ બંને છૂટા પડ્યા ત્યારથી આપણી શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિણમિત થવા લાગી. અને એટલા માટે
શાસ્ત્રોને જોજો, શાસ્ત્રોને વાંચજો અને તમારી ભક્તિ શાસ્ત્ર પ્રમાણિત છે કે નહીં એને ચેક કરતા રહે. તો આ બે વસ્તુએ સમાજને બહુ નુકસાન પહોંચાડ્યું. સૌથી પહેલા આપણે એક વાક્ય ખાસ બધા જ વાપરે, પ્રભુ તો ભાવના ભૂખ્યા, ભાવથી જે કરો એ બધું ચાલે. અને આમ કરી કરીને બધી છૂટ લેતા ગયા આપણે. મને તો જે કોઈ આમ કહે ને તો એમ કહું કે ભગવાન એમ કહી ગયું, તમને કહી ગયા કે ભાવના ભૂખ્યા છે. જ્યાં સુધી પર્સનલી તમને આવીને ન કહી જાય ત્યાં સુધી બધા નિયમો પાડવાના. આવું કરી 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 આપણે બધા ધર્મ ગ્રંથોને ક્યાંક માળિયામાં ચડાવી દીધા. કોના ભાવના ભૂખ્યા? પાછા લોકો ગીતાજીના શ્લોકો ટાંકે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો નહીં ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મના. જે કાંઈ પણ ભાવથી ધરો પ્રભુ, પણ કોના? ભક્ત્યા, ભક્તોના ભાવના ભૂખ્યા છે. આપણે હજી ભક્ત થયા નથી, ભક્ત થવાની પ્રોસેસમાં છે. જે દિવસે